પાદરા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું, સાથે ગ્રાહક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ જ્યારે ગ્રાહક અધિકાર દિવસ હોય ત્યારે તેની ઉજવણી માટે લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. તેના ભાગરૂપે પાદરા ગ્રાહક સુરક્ષા મંડળ અને ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થયો. પાદરા ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ પાદરા ગ્રાહક સુરક્ષા મંડળના એનટી મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહકોના હક અને અધિકાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાહેર થતો હોય છે. એક માન્ય સંસ્થાઓ જે ગ્રાહક સુરક્ષા મંડળોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્તપણે આ ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. તો પાદરા ખાતે આવેલ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તેમજ પાદરા ખાતે આવેલ કેકે ગર્લ્સ હાઈસ્કૂલના સહયોગથી આચાર્ય તેમજ શિક્ષકગણ અને બાળકો દ્વારા એક ગ્રાહક જાગૃતિનું એક રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવેલું છે. અને ત્યારબાદ બાળકોને ગ્રાહક બાબતે શું જાગૃતિ રાખવી અને એ જાગૃતિ અનુસાર આપણે થયેલો અન્યાય, છેતરપિંડી જેવા કિસ્સો બાબતે આપણે ક્યાં અને કેવી રીતે રજૂઆત કરવી અને એના માટે આપણે શું શું લાભ મળે છે, એનું શું વળતર મળે એ બાબતની તકેદારી રાખવી, તેમજ બજારમાં ખરીદતી વખતે આપણે પાક્કા બિલ લેવાની રજૂઆત કરવી અને એ બિલ ના આપે તો એની સામે આપણે કાનૂની કાર્યવાહી કરવાનો આપણો હક મળે છે. માહિતી મેળવવાનો અધિકાર, જાગૃતિનો અધિકાર અને ખરીદ કરવાનો અધિકાર, આ તમામ અધિકારોનું આપણે રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણીમાં ટેમ્પલેટ તેમજ એના પરિપત્રો દ્વારા જાહેર કરવામાં આવે છે. આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ પોતાના મન, તન અને ધનથી એક રેલીનું આયોજન સ્વરૂપ કરવામાં આવ્યું છે. તે બદલ હું તેઓ વતીનો આભાર વ્યક્ત કરું છું.